ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો આ પાઠનો આપણે અભ્યાસ કરીએ અહીંયા. તો બાળ મિત્રો, આ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે પ્રાચીન નગરો, પ્રાચીન એટલે જૂના સમયમાં નગરો કેવા હતા, એના ગ્રંથો કેવા હતા, એ વિશે આપણે આ પાઠમાં આપણે થોડી વિશેષ માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં વાત છે આપણી કે આપણે વ્યવહારમાં સંસ્કૃતિ, સભ્યતા આવા બે શબ્દોનો આપણે ક્યાંક સાંભળ્યા હશે. તો આ સંસ્કૃતિ એટલે શું અને સભ્યતા એટલે શું? તો આપણે એ શબ્દને બરાબર સમજી લઈએ કે સંસ્કૃતિ એટલે મનુષ્ય એટલે કે માનવોની જે રહેણીકહેણી હોય, આપણી દરેકની રહેણીકહેણી અલગ અલગ પ્રકારની હોય છે. આપણે જોઈએ છીએ બાળમિત્રો કે બનાસકાંઠામાં જે માણસો જે રહે છે એમની રહેણીકહેણી, બીજા જિલ્લામાં જે રહેતા હોય એમની રહેણીકહેણી, આમ દરેકની રહેણીકહેણી. આજે એક રાજ્યની વાત કરીએ તો પણ રહેણીકહેણી થોડો ફરક હોય છે. તો એમ જોવા જતાં સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોની રહેણીકહેણીમાં તો વિશેષતા હોય જ, અલગ અલગ જુદાપણું જોવા મળે જ, એ સ્વાભાવિક છે. તો સંસ્કૃતિ એટલે માનવની જે રહેણીકહેણી હોય એ વિશેની વાત છે. તો સંસ્કૃતિ એટલે મનુષ્યની રહેણીકહેણી શબ્દ સાથે સંકળાયેલી બાબત છે. બીજો શબ્દ છે સભ્યતા. દરેકની સભ્યતા, આપણે સૌથી પહેલાં તો આપણે જે અભ્યાસ કરીએ છીએ, ભણીએ છીએ, એ ભણવાથી આપણામાં સભ્યતા આવે છે. એવું નથી કે અભણ લોકો સભ્યતા વગરના હોય છે, એ પણ હોય છે, પણ એ એમના કુટુંબમાંથી મેળવેલી હોય છે સભ્યતા. આપણે આપણા કુટુંબમાંથી પણ સભ્યતા મેળવીએ છીએ, સાથે સાથે શિક્ષણ સાથે સંકળાઈને પણ આપણે કોઈ નવી સભ્યતા આપણી બુદ્ધિનો ઉપયોગ કરતાં આપણે શીખીએ છીએ. તો બાળ મિત્રો, આપણા શિક્ષણનો હેતુ એક આ પણ છે કે આપણે સભ્યતા શીખીએ. તો સભ્યતા એ આપણી બુદ્ધિશક્તિ, આપણી આવડત અને કલા કૌશલ્યથી આપણું જે વિશિષ્ટ અવસ્થાનું સર્જન થાય છે. આપણે નાના હોઈએ ત્યારે આપણી કંઈક અલગ પ્રકારની હોય છે રીતભાત, અને જેમ જેમ મોટા થઈએ છીએ એટલે કે શિક્ષણ મેળવ્યા પછી આપણી સભ્યતાનું અવસ્થા બદલાઈ જાય છે. કેમ કે આપણે શિક્ષણ મેળવ્યું છે એટલે આપણી સભ્યતામાં સુધારો થાય છે. વિનયથી વાત કરવી, કોઈની સાથે વાત કેવી રીતે કરવી, રજૂઆત કેવી રીતે કરવી કોઈ પણને, એનો કોઈનો આભાર કેવી રીતે માનવો, આ બધી બાબતો આપણે શિક્ષણની સાથે શીખીએ છીએ. એટલે એ સભ્યતાને પણ અંદર આવી જાય. તો આમ સભ્યતા એ બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય સાથે સંકળાયેલી બાબત છે અને એ વિશિષ્ટ અવસ્થાનું એક સર્જન કરે છે. આમ સંસ્કૃતિ અને સભ્યતા આ બે શબ્દ સાથે આપણે સંકળાયેલા છીએ અને આ માનવ જીવનને આપણને પ્રેરણા આપે છે. આપણે જે જીવન જીવીએ છીએ એમાં આ સભ્યતા અને સંસ્કૃતિ એ બે બાબતો આપણને પ્રેરણા આપે છે. એટલા જ માટે આપણે આ બધો ઇતિહાસનો આપણે અભ્યાસ કરીએ છીએ, કારણ કે એ સંસ્કૃતિ ઉપરથી આપણે કંઈક એવું બોધ લઈએ કે આપણા જીવનમાં કંઈક પ્રેરણા મળે. એવી રીતે સભ્યતા પણ આપણે જોઈએ તો એનું અનુકરણ આપણા જીવનમાં પણ લાવી શકીએ, એટલા માટે આપણે આનો અભ્યાસ કરીએ છીએ. તો આ બધી વાત થઈ સંસ્કૃતિ અને સભ્યતાની. આપણે અહીંયા કઈ સભ્યતા શીખવાની છે? તો હડપ્પે સભ્યતા. હડપ્પે સભ્યતા અને સિંધુ ખીણ સભ્યતાને નામે પણ ઓળખાય છે. તો આ બધો પ્રદેશ હડપ્પા એ ઉત્તર ભારતના ભારત છે, એમાં ઉત્તર ભાગમાં સિંધુ નદી જે હતી એની આસપાસનો વિસ્તાર જે છે ત્યાં આગળ આ બધા નગરો વસેલા હતા. આપણે કહેવા આગળના પાઠોમાં પણ આપણે અભ્યાસ કર્યો કે મોટાભાગે નદી કિનારે જ લોકો વસવાટ કરતા હતા, કારણ કે એમને સરળતાથી પાણી મળી રહેતું, બીજી કુદરતી સંપત્તિ પણ મળી રહેતી અને એ ઉપયોગ કરીને એના જીવનનો પસાર કરતા. તો આ રીતે એ ઉત્તર ભારતમાં જે સિંધુ નદી આવેલી હતી, એ મોટાભાગની જે નદીઓ હતી એની આસપાસ આ સભ્યતાના લોકો રહેતા હતા. હડપ્પે સભ્યતા એને સિંધુ ખીણ સભ્યતા પણ તરીકે પણ ઓળખાય છે. સૌપ્રથમ ઈસવીસન 1921માં આ હડપ્પામાંથી આવા સભ્યતાના અવશેષો મળી આવ્યા, જેના ઉપરથી પુરાતત્વવિદોએ આપણને આ માહિતી આપણા સુધી પહોંચાડી છે. હવે આ અવશેષો કયા કયા સ્થળોથી મળી આવ્યા? તો હડપ્પામાંથી મોહેન્જો દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, આ બધા જે સ્થળો છે એ સ્થળો હડપ્પે સભ્યતાના સ્થળો છે.
ત્યાંથી એવા અવશેષો મળી આવ્યા ખોદકામ કરતાં કે જે એ સભ્યતાનું આપણને આપણા સુધી પહોંચાડે કે કઈ સભ્યતાની આપણને માહિતી મળે છે. તો આ એ સભ્યતાના સ્થળો છે. હવે આ ઉપરથી આપણને કેવી માહિતી મળે છે એ વિશે આપણે આગળ અભ્યાસ કરીએ. એમાં સૌપ્રથમ જે આ સ્થળોએથી આપણને જે અવશેષો મળી આવ્યા એમાં એક અવશેષ છે નગર રચના. એની નગર રચનાના અવશેષો આપણને મળી આવ્યા છે. તો એ નગર રચના આપણા બાળમિત્રો આપણા પુસ્તકમાં પાન નંબર 12 ઉપર 3.2ની આકૃતિ જે છે એમાં પણ તમે ચિત્રો જોઈ શકો છો. બરાબર, 3.3માં પણ ચિત્રો જોઈ શકો છો કે જે એ સમયના પ્રાચીન નગરોમાં એ કેવી વ્યવસ્થા હતી. તો નગર રચના કેવી હતી? તો એ નગર રચનામાં સૌથી મોટી લાક્ષણિકતા એ હતી કે એક આયોજનબદ્ધ નગર હતું. લાઇનસર મકાનોની, રસ્તાઓની સરસ રીતે ગોઠવણી કરેલી. આ એની હડપ્પે સભ્યતાની એક મુખ્ય લાક્ષણિકતા કહેવાય. કેમ ગમે તેમ મકાનો બનાવેલા નહોતા, લાઇનસર એના રસ્તાઓની પણ સરસ ગોઠવણી, નગર રચના એટલી સરસ રીતે સુંદર રીતે કરેલી હોય કે એના એ અવશેષો ઉપરથી આપણને જાણકારી બધી મળે છે કે એની નગર રચના એ બહુ સુંદર અને વિશિષ્ટ હતી. એટલા માટે એવું કહેવાય છે કે એમની સૌથી મોટી લાક્ષણિકતા હોય તો એ આયોજનબદ્ધ નગરની રચના હતી. એ રચનામાં પશ્ચિમ તરફ જે નગર હોય એના પશ્ચિમ ભાગમાં કિલ્લા હતા અને પૂર્વ ભાગમાં માનવ વસાહત એટલે કે પ્રજા રહેઠાણ કરતી હતી. આમ બે ભાગ જોડી પાડેલા અને પશ્ચિમ બાજુ કિલ્લા અને પૂર્વ બાજુ માનવ વસાહત. આ રીતે અને બંનેને જુદો પાડતો એક રાજમાર્ગ હોય. એ રાજમાર્ગ એની બંનેને જુદા પાડે. આમ એમના નગરોની રચનામાં આ એક બાબત પણ હતી. બીજી હતી કે એક સમાન મકાનોની રચના હતી અને મોટાભાગે આ મકાનોમાં જે કિલ્લા હતા, કિલ્લામાં મોટાભાગે શ્રીમંતો, શાસકો એવા લોકો રહેતા હતા અને સામાન્ય પ્રજા પૂર્વ ભાગમાં રહેતી હતી. આમ એમની નગર રચના હતી અને જે કિલ્લાઓ હતા એ કિલ્લાની બાંધકામમાં ઈંટોનો ઉપયોગ કરેલો હતો. આમ એમને ઈંટોનો પણ ઉપયોગ કરેલા હોવાથી આપણને ખ્યાલ આવે કે એમને આવી નગર રચના હશે અને ઈંટ બનાવવાની બાબત પણ ત્યારે સાથે સંકળાયેલી છે. પછી જે મકાનોના બાંધકામ કરતા એ ઊંચા ઓટલા પર મકાનો બાંધતા. કેમ કે નદીને આસપાસના વિસ્તારમાં રહેતા એટલે ક્યારેક પૂર પણ આવી શકે, ભેજ પણ આવી શકે જમીનમાં. એટલે પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર મકાનોની બાંધકામ કરતા હતા. એટલે કેટલું બધી આવડત હતી એમનામાં કે ભવિષ્યમાં પણ આવી કોઈ તકલીફ આવે તો આપણે એનાથી બચી શકીએ. એટલા માટે એ લોકો આવી રીતે નગર રચનાની સરસ આવડત. એટલે એવું કહેવાય છે કે આ બધી વ્યવસ્થા કેવી રીતે સરસ કરીએ છીએ. એક એન્જિનિયર જેવું સરસ કામ કરતું. હાલ આપણે એક એન્જિનિયર હોય તો એ મકાનનું બાંધકામ કરવાનું તો એનું કેટલું બધું પૂર્વ આયોજન કરે છે કે આવી રીતે બનાવો તો આમ કરવાનું, ભવિષ્યમાં આમ તકલીફ નહીં પડે. તો અહીંયા પણ એવું લાગે છે કે કોઈ એન્જિનિયરે પોતાની કલાનો ઉપયોગ કર્યો હોય એવું લાગે છે આ નગર રચના જોતાં. પછી મકાનના જે દ્વાર હતા, મકાન જે હોય એનું જે દ્વાર હોય, મુખ્ય દ્વાર હોય એ મુખ્ય રસ્તા ઉપર ના પડે, મુખ્ય રસ્તાની ના પડે પણ એના પડવાના બદલે અંદરના ભાગે પડે. કારણ કે આપણે સામાન્ય રીતે આપણે સમજીએ કે આપણું ઘરનું મુખ્ય દરવાજો હોય ને એ રસ્તા પર પડે તો રસ્તા પરથી કોઈ પસાર થતી વ્યક્તિ પણ આપણા ઘરના અંદર નજર કરી શકે અને એ આપણને થોડીક વિચિત્ર લાગે એમ કે ગમે તે વ્યક્તિ આપણા મકાનમાં અંદર જોઈ શકે. એટલે એ બાબત કોઈ સારી બાબત ન હતી. એટલે એ વખતે પણ એવું વિચારેલું. એ વખતના જે એન્જિનિયરો જેવું કામ જે કરનારા માણસો હતા, આયોજનબદ્ધ નગર એને એટલા માટે કહેવાય છે કે મુખ્ય રસ્તા પર એમના દરવાજા ન પડે મકાનના અને અંદરની તરફના ભાગે રહે એવી વ્યવસ્થા હતી. મકાનો મોટા ભાગે 2 માળના હતા. 2 માળના મકાનોની બાંધકામ થયેલા હતા. એના 2 મુખ્ય રાજમાર્ગો હતા, એક ઉત્તરથી દક્ષિણ તરફ અને એક પૂર્વથી પશ્ચિમ તરફ. આમ 2 રાજમાર્ગો હતા. રસ્તાઓની રચના પણ એટલી સરસ રીતે હતી કે કાટખૂણે મુખ્ય રસ્તો હોય અને એની અંદર પણ નાનો રસ્તો હોય અને શેરી હોય અને એ બધા રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હોય. એટલે કાટખૂણો કરતા હોય. તમે બાળમિત્રો ખબર છે કાટખૂણો તે એક ઊભો અને એક આડો, આમ કાટખૂણે છેદતા હોય, કાપતા હોય એવી સરસ રસ્તાઓની ગોઠવણી હતી. એ રસ્તાઓ ઉપર
રાત્રે અંધારું થાય ત્યારે કંઈક લાઇટની વ્યવસ્થા પણ થવી જોઈએ ને. તો એ સમયમાં જે આપણી ઇલેક્ટ્રિક લાઇટ છે એવી નહીં, પણ એ સમયે પણ જે ફાનસ દ્વારા કે દીવા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવતી, એટલે કે રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ કરેલી હતી. એ પછી મકાન હોય તો મકાનની અંદર જે પાણી, ગંદુ પાણી હોય તો ગંદા પાણીના નિકાલ માટે જે વ્યવસ્થા કરવી પડે, હાલ આપણા હોય છે ઘરમાં, પણ એ સમય પણ આવી રીતે કરવામાં આવતું. તો નાની ગટરમાંથી પછી મોટી ગટરમાં પાણી જાય અને મોટી ગટરનું પાણી ગામની બહાર નીકળે. આ રીતે સરસ પાણીની વ્યવસ્થા, પાણીનો જે વપરાશ કરીએ એ વપરાશ કર્યા પછી પાણીનો નિકાલ કરવાની સરસ વ્યવસ્થા હતી. તો આ રીતે એ બોધપાઠ આપણે લઈને હાલ પણ આપણે આવી ગટર વ્યવસ્થા કરતા માણસો શીખ્યા. એટલે એ આપણી એક સભ્યતાનું આપણને એક પ્રેરણારૂપ મળ્યું એમ કે મકાનોની વ્યવસ્થા કેવી રીતે કરવી. પછી એવું કહેવાય છે કે એ સમયમાં એક સ્નાનાગાર પણ મળી આવ્યું હતું. અને મોહેંજો-દડો જે ગામ છે, તમે બાળમિત્રો ખબર હશે, પિક્ચર પણ હતું હવે. તો મોહેંજો-દડો એ ગામ, એ સ્થળ ઉપરથી આપણને એક સ્નાનાગાર પણ મળી ગયું. સ્નાનાગાર એટલે નાહવાનું, બાથ જે આપણે કહીએ છીએ. તો એ પણ ત્યાં આપણે સ્નાનાગાર મળી આવ્યું. એની બંને બાજુએ પગથિયા હોય નીચે ઉતરવા માટે, અને સ્નાનાગારની આજુબાજુ નાની નાની ઓરડીઓ પણ હતી. અને ઓરડીમાં સ્નાન કર્યા પછી બહાર નીકળીને એ નાની ઓરડીમાં જઈને આપણે આપણા વસ્ત્રો કે કપડાં બદલી શકીએ એવી વ્યવસ્થા પણ હતી. એવું કહેવાય છે કે ધાર્મિક પ્રસંગોએ અને ઉત્સવોએ આ સ્નાનાગારનો ઉપયોગ થતો હશે એવું માનવામાં આવે છે. હવે આ મોહેંજો-દડોમાં આપણને આવું સ્નાનાગાર મળી આવ્યું છે. હડપ્પા, તો હડપ્પા પંજાબના મોટગોમરી, એ જે મોટગોમરી જિલ્લો છે એ જિલ્લામાંથી મળી આવેલું આ સ્થળ છે, જે હાલમાં ક્યાં છે? પાકિસ્તાનમાં આવેલું છે. તો આ પુરાતત્વ સ્થળ હાલ આપણે ક્યાં છે? પાકિસ્તાનમાં. તો આ હડપ્પામાંથી એની મુખ્ય વિશેષતા એ છે કે ત્યાં આપણને અન્નના ભંડારો પણ મળી આવ્યા, એટલે અનાજનો સંગ્રહ કરતા હશે એવું આપણને પણ જાણકારી મળી રહે છે. તો આવી મુખ્ય વિશેષતા એ હતી કે અન્નના ભંડારો પણ હતા. રાવી નદીના કિનારે તો 12 જેટલા અન્ન ભંડારોના આપણને અવશેષો પણ મળી આવ્યા છે. એ ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ભાઈ અનાજને સંગ્રહ કરી શકાય અને એને લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવો હોય તો આપણે એની સાચવણી કરવા માટે આવી નગર રચના કે આપણે એવી મકાન વ્યવસ્થા કરવી પડે. આ આપણને એક પ્રેરણારૂપ મળે છે. બીજું છે લોથલ, જે આપણા ગુજરાતમાં જ આવેલું છે. અને ગુજરાતમાં અમદાવાદ જે જિલ્લો છે, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદી છે એની બાજુમાં જ એના કિનારે જ આ આવેલું લોથલ છે. અને લોથલ એવું કહેવાય છે કે એ વેપારી બંદર હતું અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો. તો આ મુખ્ય એક બંદર હતું કે જેથી એક દેશમાંથી બીજા દેશમાંની વસ્તુને આપણે નિકાસ પણ કરી શકતા અને આયાત પણ કરી શકતા. ત્યાંથી વહાણોને બીજા દેશમાં જાય, દૂરના સ્થળે જાય અને પાછા આવી શકતા હતા. તો આ એક મુખ્ય બંદર હતું અને વેપારી બંદર પણ હતું, ઔદ્યોગિક નગર પણ હતું. આ રીતે લોથલની વિશેષતા વિશેષ છે. બાળમિત્રો, શક્ય હોય તો ત્યાં પણ એક વખત મુલાકાત કરીને આપણે જોઈ શકીએ છીએ કે કેવો હતો ઇતિહાસ. એવું બધું એવું કહેવાય છે કે ત્યાં આગળ ઈંટોનું એક માળખું હતું, ઈંટોનું બનેલું એક માળખું હતું કે જે એ માળખાને ધક્કો કહેવાય છે. અને વહાણોને લાંગરવા માટે ત્યાં આગળ એ સ્થળ આપણને એક અવશેષ મળી આવ્યો છે કે જેથી આપણને ખ્યાલ આવ્યો કે આ વેપારી બંદર હતું અને ત્યાંથી માલની આયાત નિકાસ થતી હતી. તો બાળમિત્રો, લોથલ પણ આપણને ખ્યાલ આવે કે લોથલ આપણા ગુજરાતમાં છે. આપણે જ્યારે શક્ય હોય તો આપણે જ્યાં જઈને જોઈ શકીએ છીએ કે ઇતિહાસ કેટલી બધી આપણને માહિતી સરસ મળે છે કે આવા બધા અવશેષો ઉપરથી આ પુરાતત્વવિદોએ આપણને આવી માહિતી પૂરી પાડી છે કે લોથલ પણ એ આપણું ઔદ્યોગિક નગર પણ હતું અને ત્યાં વેપારી બંદર પણ હતું. ત્યાંથી દેશ વિદેશમાં માલની આયાત નિકાસ થતી હતી અને ત્યાં વહાણોને લાંગરવામાં પણ આવતા હતા. તો આપણે લોથલની વાત કરીએ. એ ઉપરાંત બીજો જે સ્થળ હતું એ ધોળાવીરા, જે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીર વિસ્તારમાં આવેલું સ્થળ છે. આપણે પુરાતત્વ સ્થળ છે જ્યાંથી આપણને હડપ્પા સભ્યતાના સંસ્કૃતિના આપણને જે અવશેષો મળી રહ્યા છે. એવું કહેવાય છે કે
ઉપરના ભાગે અને એક નીચેના ભાગે. અને એમાં પુરુષો મોટા ભાગે ઉપરના ભાગે ખેસ જેવું પહેરતા, નીચે ધોતી જેવું પહેરતા. ધાતુ અને હાથીદારની જે બનાવેલી સોય હતી એ સોયનો ઉપયોગ પણ કરેલા આપણને અવશેષો મળ્યા એના પરથી આપણને એવું લાગે છે એ વખતે સોયનો પણ ઉપયોગ કરતા હતા. અને સોયથી બાળકો શું થાય, કપડાને સીવી શકે. એટલે એવી જાણકારી આપણને મળે છે કે સોયનો ઉપયોગ એ કપડાં સીવવા માટે કરતા હશે, એટલા માટે સીવેલા કપડાં પહેરતા હશે. તો આ એક આપણને માહિતી પૂરી પાડે છે. તો આવા પોશાકો પહેરતા હતા. આભૂષણો એટલે કે ઘરેણાં, કેવા ઘરેણાં પહેરતા? મોટે ભાગે કંઠા અને મીંડી અને કળ, આ મોટે ભાગે સ્ત્રી અને પુરુષો બંને પહેરતા હતા, બંને પહેરતા. અને સ્ત્રીઓનો મોટે ભાગે બંગડી, કુંડળ, પછી કંગોરા અને ઝાંઝર, આ બધા જે આભૂષણો હતા એ સ્ત્રીઓ જ પહેરતી હતી. આમ સ્ત્રી અને પુરુષો પણ આ આભૂષણોનો ઉપયોગ કરતા હતા. એ આપણને આવા આભૂષણોના કંઈક અવશેષો મળી આવ્યા એના ઉપરથી આપણને જાણકારી મળે છે. વાસણો, તો વાસણોમાં તાંબા અને કાંસાના જ વાસણોનો ઉપયોગ કરતા હતા. માટીમાંથી બનાવેલા વાસણો પણ એ ઉપયોગ કરતા હશે, કારણ કે એવા આપણને અવશેષો મળી આવ્યા. એમાં માટીમાંથી બનાવેલા વાસણો કયા હતા? તો પ્યાલા, વાટકી, પૂરી, ગાગર, રકાબી, કથરોટ જે લોટ બાંધવા માટે વાપરીએ છીએ, આવા બધા વાસણો માટીમાંથી પણ બનાવતા હતા. અને બાળકો માટે પણ રમકડા બનાવતા હતા. બાળકો માટે જે રમકડા બનાવતા હતા એમાં ઘૂઘરા, ગાડા, લખોટી, ગાડાનું આપણને ચિત્ર પણ આપ્યું છે પાઠ્યપુસ્તકમાં. એ પણ જોજો કેવું પુસ્તક છે ગાડું બનાવેલું. આપણા પાના નંબર, પુસ્તકના પાના નંબર 14 ઉપર 3.4ની આકૃતિ આપી છે. એમાં ગાડાઓ બનાવેલા જે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય એ પશુ, પક્ષી અને માણસોની આકૃતિવાળા એવા રમકડા પણ બનાવતા હતા. તો બાળકોના મનોરંજન માટે આવા રમકડા પણ બનાવેલા હતા, એવી જાણકારી આપણને મળી આવે છે. હવે એનું ઝડપે સંવેદના લોકોની ધાર્મિક અને એની ધાર્મિક જીવન કેવું હતું અને એનું અંતિમ વિધિ કેવી હતી. અંતિમ એટલે માણસનું મૃત્યુ થઈ ગયા પછી શું કરતા એ બાબતે આપણે જે માહિતી મળી છે એની આપણે જાણકારી મેળવીએ. ધાર્મિક જીવનમાં એ લોકો મૂર્તિ અને મુદ્રાઓને પૂજન કરતા. એવું કહેવાય છે કે લોકો ધરતી માતાને પણ, ધરતીનું પણ પૂજન કરતા, કારણ કે ધરતી પર આપણે વસવાટ કરીએ છીએ, એના પર ખેતી કરી શકીએ છીએ. આ બધા આપણે ઉપયોગ કરીએ એટલે એના ઉપરથી એ લોકો ધરતીની માતા, ધરતીને માતા તરીકે પૂજન કરતા હતા. એની સાથે સાથે વૃક્ષની પૂજા એટલે કે ઝાડની પૂજા પણ કરતા હતા. આપણે પણ આપણા હિન્દુ ધર્મમાં જોઈએ છીએ કે પીપળાની, વડની, તુલસીની આપણે બધા પૂજા કરતા હોઈએ. તો એ સમયથી જ એ લોકો વૃક્ષની પૂજા કરતા હતા એવા આપણને પુરાવા મળી આવે છે. પશુઓની પણ પૂજા કરતા, જે ગાયને કરીએ છીએ આપણે એ રીતે. તો પશુઓની પૂજા પણ કરતા, નાગ દેવતાની પણ પૂજા કરતા. સ્વસ્તિક જે સાથીઓ આપણે મકાનની ઉમરા ઉપર આપણે કરીએ છીએ સાથીઓ, અને કોઈ પણ ધાર્મિક વિધિમાં આપણે સાથીઓ પહેલાં પૂરીએ છીએ કંકુથી, એવા સ્વસ્તિક પૂજા પણ એ વખતે કરતા હતા. અગ્નિની પૂજા પણ કરતા હોય એવું આપણા ગુજરાતના લોથલ અને કાલીમંગનમાંથી પણ આપણને જાણકારી મળી આવે છે કે એ અગ્નિ પૂજા અને આવા અગ્નિ પૂજા પણ કરતા હતા. એવા આ બે સ્થળો પરથી આપણને એના પણ પુરાવા મળી આવે છે. તો બાળમિત્રો, આ એમના સમાજ જીવન, એમનું ધાર્મિક વિધિ આપણે જાણ્યું. એ સાથે સાથે હવે એની અંતિમ, તો માણસ મરી જાય પછી એને જમીનમાં દાટવામાં આવતું, અને દાટ્યા પછી પણ એની સાથે સાથે કોઈ એવી વસ્તુઓને પણ એ જમીનમાં દાટતા, જે એને પ્રિય હોય, કે એને કોઈ પાત્ર પણ જોડી મૂકતા, કે એને કદાચ ભવિષ્યમાં પાણી પીવા માટે જરૂર પડે, એની સાથે એની જરૂર પડે, એવું માનીને એ લોકો એવી માન્યતા માનતા હશે. અને એવી ધારણા સાથે એ માણસની સાથે કોઈ વાસણ કે કોઈ બીજી વસ્તુ એને જમીનમાં દાટતા હતા. તો આમ એમના ધાર્મિક જીવન અને એની અંતિમ વિધિ આ રીતની હતી. હા, તો બાળમિત્રો, પછી એ પ્રાચીન સમયમાં લિપિ અને ભાષા કેવી હતી, લિપિ લખાણું કેવું હતું, બોલાતી ભાષા કેવી હતી, તો લખાતી ભાષા કેવી હતી, એ વિશે કેટલાક મતમતાંતરો છે કે એ ઉકેલી શક્યા નથી. અણઉકેલાયેલી ભાષા એટલે એ ભાષા કેવી હતી એ હજી આજ સુધી ઇતિહાસકારો શોધી શક્યા નથી કે સમજી શક્યા નથી. પણ જે લખાણો હતા એ ટૂંકા લખાણો હતા, અને એમાં અક્ષરો જે જોવામાં આવે એ અક્ષરો ઉપરથી
એવું કહેવાય છે કે માત્રાવાળા અક્ષરો હતા, જોડાક્ષરવાળા અક્ષરો હતા. જે આપણે અત્યારે વાપરીએ છીએ ને એવા જોડાક્ષરવાળા શબ્દો પણ એ વખતે પણ ઉપયોગ થતા હતા. એમના લખાણોમાં આપણને આટલી જાણકારી મળી છે કે એમની લિપિ અને ભાષા એવી હતી. હડપ્પી સભ્યતાનો અંત. તો આ સભ્યતાનો અંત કેવી રીતે થયો એવું માનવામાં આવે છે કે ધરતીકંપ થયો હશે, રોગચાળો, પૂર કે પછી બાહ્ય આક્રમણોના કારણે આ હડપ્પી સભ્યતાનો અંત આવ્યો હશે એવું ઇતિહાસકારો માને છે. હવે આપણી છેલ્લો મુદ્દો જે આપણી વાત છે કે આપણા પ્રાચીન ગ્રંથો, જે પાઠની વાત હતી, પ્રાચીન નગરો અને ગ્રંથો. તો પ્રાચીન નગરોની આપણે જાણકારી મેળવી. હવે આપણે ગ્રંથ વિશેની જાણકારી મેળવીએ. તો આપણા પ્રાચીન ગ્રંથો એમાં આપણે ખ્યાલ છે આપણે સૌને કે 4 વેદ હતા. 4 વેદમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આપણને સૌને ખબર છે કે સૌથી જૂનો પ્રાચીન ગ્રંથ હોય તો એ ઋગ્વેદ હતો. તો ઋગ્વેદમાં આ 10 મંડળો હતા. એમાં 128 જેટલી પ્રાર્થનાઓ કે જેને આપણે સૂક્ત કહીએ છીએ, સૂક્ત. તો એવી પ્રાર્થનાઓ એનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. એમાં જે આ ઋગ્વેદમાં જે જાણકારી આપણને મળી છે એમાં આર્યોના રાજકીય, સામાજિક અને આર્થિક અને ધાર્મિક જીવનની આપણને જાણકારીનો થોડો ખ્યાલ આવે છે. તો એમને રાજકીય બાબતો, તો રાજકીયમાં જે ઋગ્વેદમાં આવા શબ્દોનો ઉપયોગ થયો એના પરથી આપણને જાણકારી મળે છે કે ગણ શબ્દ, સભા, સમિતિ અને એવી માહિતીવાળા શબ્દોનો પ્રયોગ થયેલો છે. ગણ એટલે એક સમૂહ, એક ખ્યાલ છે આપણને. પછી જે સભા હતી તો નાના પાયે નાની જે મિટિંગ ભરાતી એમાં નાના નાના પ્રશ્નોનો ઉકેલ લાવતા હતા, ન્યાય અપાતો હતો, લોકોના પ્રશ્નોની મૂંઝવણ હોય એને દૂર કરાતી. એને આપણે સભા તરીકે કહેવાય છે જાણકારી પણ. અને સમિતિ, તો એ સમિતિમાં મોટા મહત્ત્વના નિર્ણયો, એમ કે રાજાના જે કાર્યો હોય, રાજાનું મંત્રીમંડળ જે કાર્યમાં જોડાયેલું હોય એ માટેના જે પ્રશ્નોનો હતી એમાં એક સમિતિ સાથે વાત હતી. તો એ સમિતિની માહિતી થઈ. સમિતિમાં રાજા જે હોય એ રાજાને શું કામ હોય, એના મંત્રીમંડળોને શું કામ કરવાનું હોય, જે રાષ્ટ્રપતિ કે જે ગણવામાં આવે છે પુરોહિતોને શું કામ હતું, એ બધી જે રચના થયેલી હોય એ દરેકનું કામ એમને સોંપવામાં આવતું. રાજાનું મુખ્ય કામ હતું ગવેષણા. ગવેષણા એટલે યુદ્ધ. ગવેષણા એટલે યુદ્ધ, એનો અર્થ જે થાય છે. આ રાવી નદીના કિનારે થયેલા 10 રાજાઓ વચ્ચેના જે યુદ્ધ છે એનો ઉલ્લેખ પણ આપણા ઋગ્વેદમાં થયેલો આપણને જાણવા મળે છે. એ પછી એ સમયનું સમાજ જીવન કેવું હતું. તો પિતૃપ્રધાન એટલે પિતૃ એટલે પિતા, માતા અને પિતા જે હોય એમ. તો પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સંયુક્ત એટલે દાદા દાદી, કાકા કાકી બધા સાથે મળીને એ કુટુંબ વ્યવસ્થા હતી એનું આપણને અહીંયા ઉલ્લેખ જાણકારી મળે છે. પછી એ સમયમાં વર્ણ અને જ્ઞાતિ, જેમ અત્યારે બધી જ્ઞાતિ વહેંચાયેલી છે એવું નહોતું કે વર્ણમાં પણ વહેંચાયેલી નથી. બધા સૌ સમાન હોય એવો ઉલ્લેખ ત્યાં જાણકારી મળે છે આપણને કે બધા સમાન હતા, કોઈ વર્ણ કે જ્ઞાતિમાં વહેંચાયેલું હતું નહીં. એ સમયે પણ સ્ત્રીઓને ઊંચું સ્થાન આપવામાં આવતું, સ્ત્રીઓને મહત્ત્વ આપવામાં આવતું. એમની જે મૂંઝવણો હોય દૂર કરવામાં આવતી હતી. એમને જે યજ્ઞ કરવામાં આવે ત્યારે પણ એમને સાથે રાખીને જ યજ્ઞ કરવામાં આવતું. સધર્મચારિણીનું રૂપ પણ એમને કહેવામાં આવે છે. અને એ આમ આપણને સ્ત્રીઓને મહત્ત્વ આપતા હતા એવું આપણને જાણકારી આ ઋગ્વેદમાં જાણવા મળે છે. કેટલીક વિદુષી સ્ત્રીઓના નામ પણ છે. અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ આવા રચના પણ કરી છે, એના નામનો ઉલ્લેખ પણ થયેલો છે. આ સમયમાં જે ધાર્મિક જીવન કેવું હતું તો પ્રકૃતિ પૂજા, એટલે જે પ્રકૃતિમાં જે વણાયેલું હોય એની જ પૂજા કરવામાં આવતી. એમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્ય આ દેવોને પૂજન કરવામાં આવતું હતું. એમાં સવારની દેવીને ઉષા કહેવાતી, સાંજની દેવીને અદિતિ તરીકે ઉલ્લેખ કરેલો આપણને ઋગ્વેદમાં જાણવા મળે છે. આમ એ પ્રકૃતિની પૂજા કરતા હતા એવું આપણને જાણવા મળે છે. પછી પશુઓને પણ એ પૂજન કરતા. ગાય, ઘોડા અને બળદ આ બધાને પણ પાળતા. પશુઓ માટે તે યુદ્ધ કરવું એ એમના કબીલા એટલે કુટુંબનું જીવનમાં જીવતા લોકો જે હતા એક સામાન્ય બાબત હતી. અને એવું કહેવાતું કે જે સંપત્તિ, એમ કે ધનવાન કોણ કહેવાય, પૈસાદાર કોણ કહેવાય, કે જેની પાસે વધારે પશુઓ હોય એ ધનવાન કહેવાતું. આમ પશુઓની સંખ્યાના આધારે એમની સંપત્તિ ગણાતી હતી.
તો આ બધો ઋગ્વેદના જે અભ્યાસ આપણને કરતાં આપણે જે રાજકીય માહિતી મળે છે, જે સામાજિક માહિતી મળે છે, આર્થિક માહિતી મળે છે અને એમનું ધાર્મિક જીવન જે કેવું હતું એ આપણને થોડી ઘણી જાણકારી આપણા પ્રાચીન ગ્રંથોમાંથી આપણને મળી આવે છે. આમ આપણો અહીંયા પાઠ અહીંયા પૂર્ણ થાય છે. બાળમિત્રો, આપણે વિડીયો દ્વારા અને આપણે ટોપ સ્કોરમાં પણ આ પાઠનું આપણે અધ્યયન કરીશું, જોઈશું, નિહાળીશું અને એ સાથે સાથે આપણે અહીંથી શાળામાંથી મળેલો મટીરિયલ છે એમાં પણ જે અગત્યની નોંધ છે એ વાંચીને આપણે આ પાઠ તૈયાર કરીશું. બાળમિત્રો, તમે જો આમાં રસ રાખશો તો તમને બહુ મજા આવશે. એટલે બાળમિત્રો, આ બરાબર રીતે વાંચીને પાઠ તૈયાર કરો.